હાલો, કેમ છો મારા ખેડૂત મિત્રો? બધા મજામાં. જોવો અત્યારે આ શેણાનું ખેતર હતું, એ બધા શેણા અત્યારે હારીને ભેગા કરી નાખ્યા છે. જો આ ઢગલો છે શેણાનો. તો અત્યારે હાલરમાં બહુ તકલીફ પડે છે, કેમ કે વરસાદ આવે એવું લાગે છે. એટલે બધા મારા ભાઈઓ અને બહેનો અને બધા ખેડૂતોને કહું છું કે શેણા કાઢવા એકદમ ઉતાવળ રાખજો, કેમ કે વાવાઝોડું વધારે આવે એવું કહેવામાં આવે છે. આગાહી બતાવે છે. તો જો અત્યારે આ શેણા બીજા વાઢવા વગરના પડ્યા છે, બીજા ઢગલા કરી મૂક્યા છે. જો સામે ઢગલો દેખાય, પછી અહીંયા ઢગલો છે, પછી આ ઢગલો છે. જો આ શેણા આખું ખેતર પડ્યું છે. તો બસ બહુ વાવાઝોડું આવશે તો શેણા તો પછી ઉડવાના જ છે, કેમ કે કડપા નાના એટલે ઉડવાના જ છે. એટલે જેમ બને એમ કામ ફટાફટ કરવા માંડો, એ તો પછી આની જેમ ઢગલો બનાવશો તો વાવાઝોડામાં કંઈક ટકી રહેશે. એ તો પછી જુઓ વાવાઝોડું આવશે, વરસાદ તો એટલો નથી આવવાનો, પણ પવન ઝાઝો આવે છે એવું કહેશે. કેમ કે ગયા વર્ષે તો તમે જોયું હતું, એટલો પવન આવવાની સંભાવના રહેશે. એટલે શેણા જે વાડી મૂક્યા હોય ને એ ભેગા કરી દેજો. ઊભા હોય એને તો વાંધો નહીં, એ તો કદાચ રહેશે, પણ વાઢેલા હોય તો પછી છૂટા પડ્યા એટલે બધા પાતરા વેર વિકેર થશે. એટલે છણો હાથમાં નહીં આવે અને મૂઠમાં નહીં આવે. એટલે કહું છું, આવી રીતે ઢગલો બનાવી દીજો, અને હાલર આવતો હોય તો કાઢી દીજો. તો પછી વરસાદ આવશે તો બધું ખેદાન મેદાન કરશે. એટલે મારા ખેડૂત ભાઈને બધાને કહું છું કે ફટાફટ કામ ચાલુ જ રાખો તમારે, રાત અને દિવસ. મેં તો જો રાત અને દિવસ કામ કરીને ઢગલો બનાવી નાખ્યો છે. હવે હાલરની વાટ જોઈ રહ્યો છે. હાલર આવે એટલે આપણે કાઢી લેવાશે. અને જો આ 20 વીઘાના છે આ ઢગલો. તમે આમાં કેટલો ઉતારો આવશે એ કોમેન્ટમાં જરીક લખી દેજો. જો આ 20 વીઘાનો ઢગલો હોય, એમાં ગઈ સાલ છણા થયા હતા 4 મણ જેવા. અત્યારે તો ખબર નથી કેટલા થશે, અંદાજ જ છે, પણ હવે નીકળે તો ખબર પડે. અને તમારે શેણા બાકી હોય કાઢવાના તો કાઢી લીજો. ને આગાહી 20 કે 19 તારીખે તે ચાલુ થવાની છે. એટલે એનો ભરોસો નહીં કહેવાય. ચોમાસા જેવો વરસાદ નથી. આ તો ક્યારે ટપકી પડે અને ક્યારે વરસાદ આવે અને ક્યારે વાવાઝોડું આવે કોઈની ખબર નથી પડતી. ચોમાસા જેવી સિઝન નથી અત્યારે તો માવઠા જેવું હોય. એટલે ધ્યાનથી વિચારીને આપણે આપણું કામ કરી લેવાનું. અને ચણા વાટેલા હોય તો ભેગા કરી લીજો. તો પછી પવન આવશે એટલે પાથરો એકેય નહીં રહે, ખેદાન મેદાન થશે. એટલે બધા મારા ખેડૂત ભાઈને કહું છું, બધા ભેગા કરી લો. આની જેમ ઢગલો છે, ઢગલો તમે આવી રીતે બનાવી લો. ભૂંગળ પાથરીને હાલર આવતો હોય તો રાતે કે દિવસે પણ કાઢી લેવાનું. તો પછી રહી જશો. જો અત્યારે બધા કામ જ કરે છે, જો ઢગલા બનાવે છે. મેં તો આ 20 વીઘાનો ખેતર હતું, એમાં જો આ ઢગલો બનાવી નાખ્યો છે. આ બધું મોટું ખેતર હતું, એમાં મેં રાતન મહેનત કરી છે ને ઢગલો બનાવ્યો છે. હવે હાલર આવવાની વાટ જોઉં છું. તો હાલર આવે એટલે આપણે શેણા કાઢવાના છે. અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો. અને જય કિસાન, જય જવાન.